તારીખ 12/9/1993 ઊંઝામાં અધિક માસ નિમિત્તે વાલ્મીકી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન, કેસેટ નંબર 26। तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते यत्कृपातमहं वन्दे परमानन्द माधवम्। या देवी सर्वभूतेषु ज्ञप्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अम्बे उमिया मात की, सद्गुरुदेव की। नमः पार्वती पते हर हर महादेव हर। માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણ મહાકાવ્યના આધારે વર્તમાન જીવનના જુદા જુદા પ્રશ્નો, એ પ્રશ્નોની ચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। આપણે યુદ્ધકાંડમાં પ્રસંગ ચલાવી રહ્યા છીએ અને યુદ્ધકાંડમાં બહુ મોટું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે। ધર્મ અને યુદ્ધ, ધર્મની સાથે યુદ્ધને કોઈ મેળ ખડો? ધર્મને ત્રિમુખી કયો છે, યાદ રાખવું હોય તો રાખી લેજો। ધર્મ ત્રિમુખી છે।
ત્રિલક્ષી છે, ત્રિમાર્ગી છે. તમે ધર્મનું પાલન શા માટે કરો છો? કોઈ એવો પ્રશ્ન પૂછે તમને તો તમારી પાસે કોઈ પોતાનો નક્કી કરેલો જવાબ છે? કોઈનો ગોખાવી દીધેલો, કોઈનો રટાવી દીધેલો પોપટીયો જે જવાબ છે એ જવાબ ના કહેવાય. તમારો પોતાનો જે જવાબ છે એ નાભીમાંથી નીકળે છે અને એ પરાવાણી છે. કોઈ જ્યારે તમને કંઈક રટાવી દે છે, ગોખાવી દે છે, મહિનાઓ સુધી, વર્ષો સુધી એકની એક વાત, એ વાત તમારા મગજમાં પોપટની માફક બેસી જાય છે. પછી જે તમે બોલો છો એ પોપટીયો જવાબ છે, તમારો જવાબ નથી. એમાં તમારું કશું છે જ નહીં. પણ માનો કે તમને કોઈ એવું પૂછે કે તમે ધર્મનું પાલન શા માટે કરો છો, તો તમે શું જવાબ આપશો? એટલા માટે કરીએ છીએ ધર્મનું પાલન કે આપણે સુખી થઈએ. એટલા માટે આપણે પાલન કરીએ છીએ કે આપણને ભગવાન મળે. આપણી પાસે કોઈ નિશ્ચિત જવાબ હોવો જોઈએ. અને જો તમારે એ નિશ્ચિત જવાબ જોઈતો હોય તો ધર્મને ત્રિમુખી, ત્રિમાર્ગી, ત્રિલક્ષી, એના 3 માર્ગ બતાવ્યા છે, 3 લક્ષ્યો બતાવ્યા છે, એના 3 મુખ બતાવ્યા છે. પહેલામાં પહેલો જવાબ એ છે, ધર્મ પરલોક સુધારવા માટે છે. બીજો જવાબ છે, ધર્મ આલોક સુધારવા માટે છે. ત્રીજો જવાબ છે, ધર્મ બંને લોકોને સુધારવા માટે છે. આલોક અને પરલોક બંનેને સુધારવા માટે છે. જરા ધ્યાન દેજો. આલોક જે છે એની સાબિતી માટે કોઈ પ્રમાણની જરૂર? આપણને સૂર્ય દેખાય, ચંદ્ર દેખાય, નક્ષત્રો દેખાય, આપણું ઘર દેખાય, બધું ચારે તરફ દેખાય, એની તો સાબિતી છે જ. પણ પરલોક છે, એ પરલોક એ શ્રદ્ધાનો વિષય છે કે એની કોઈ સાબિતી છે? એનું કોઈ અસ્તિત્વ છે કે પછી માત્ર કહેવા પૂરતી જ વાત છે? જરા વાતને સમજજો. જો પરલોક છે તો હવે તમારા ધર્મનું મુખ્ય લક્ષ્ય શું છે? એટલે કેટલાક માણસોને તમે જોજો, એ કે છે આ લોક બગડતો હોય તો બગાડો, પણ પરલોકને સુધારો. આ લોક તો કેટલી વાર આપણે ભોગવ્યો, કેટલી વાર ભૂંડ થયા, મચ્છર થયા, માખી થયા, વીંછી થયા, ફલાણું થયા. એના એ જ બધા જે કંઈ સુખો છે એના એ જ ફરી ફરીને આવે છે. એવું કહેવાય છે રાજા હતો અને રાજાને સ્વપ્ન આવ્યું કે મર્યા પછી હું ભૂંડ થવાનો છું. એટલે એના દીકરાને બોલાવ્યો અને એને દીકરાને બોલાવીને કહ્યું કે જો હું હવે 2-4 દિવસમાં મરી જવાનો છું અને મર્યા પછી ગામની ગટરનો ભૂંડ થવાનો છું અને મારો આવો આકાર હશે, આવો રંગરૂપ હશે, તો મને ખોળીને મારી નાખજે. મેં રાજાનું જે સુખ જોયું છે, પછી મારાથી એ ભૂંડનું દુઃખ નહીં સહન કરી શકાય, માટે તું મને ખોળીને શોધીને મારી નાખજે. રાજા મરી ગયો. કેટલાક દિવસો વીત્યા, સમય વીત્યો અને પેલો એનો રાજકુમાર હતો એ પેલા ભૂંડને શોધવા માટે નીકળ્યો. શોધતા જેવી નિશાની આપેલી એવી નિશાની વાળો મસ્ત એક ભૂંડ, એની 6-7 ભૂંડળીઓ, એના 20-25 બચ્ચા અને ગંધાતી ગટરની અંદર પડેલા બધા. એટલે આવા છોકરાને થઈ ગયું કે આ જ મારો બાપ. એને બંદૂક ઉડાડી દઉં. છત્રી પલંગમાં જે માણસ સૂતો, જેના સુખ સગવડ માટે કેટલી વ્યવસ્થા કરવામાં આવતી, એ માણસ આ દશામાં આજે ઘોડો દબાવે એના પહેલા ભૂંડને વાચા થઈ અને ભૂંડે કહ્યું બસ કર, બંધ કર, મારીશ નહીં મને. હું રાજા હતો
અને છત્રી પલંગમાં મને જે સુખ મળતું, જે આનંદ મળતું, એનાથી જરાય ઓછું સુખ આ ગટરમાં નથી. આ ગટરમાં મને એટલું જ સુખ મળે છે. અને મારી જે બધી રૂપનો અંબાર એવી જે રાણીઓ હતી, એ રાણીઓના સુખ કરતા ભૂંડળીઓનું સુખ જરાય ઓછું નથી. માટે જેમાં છું એમાં મને મજા છે, તું મને મારીશ. એટલે આપણા ત્યાં એક એવો પક્ષ છે કે સતત તમને એક વાત સંભળાવ્યા કરે કે તમે જેના પાછળ ભટકો છો, જેના માટે પાગલ બન્યા છો, બાવરા બન્યા છો, એવું તો તમે કેટલા જન્મોમાં ભોગવ્યું છે. હવે એ જ વસ્તુના પાછળ શું કામ દીવાના થયા છો? જે તમને આજ સુધી નથી મળ્યું એ મેળવવાનું છે. અને એ પરલોકની સિદ્ધિ છે, મોક્ષની પ્રાપ્તિ છે, મોક્ષની સિદ્ધિ છે. માટે આ બધું પડતું મૂકો. મોક્ષની સિદ્ધિ લોટ ફાકો અને હસો એ બે એક સાથે ના થઈ શકે. દુઈ કે હોય એક સમય ભુવાલા, હસીએ ઠઠાયુબ ફૂલાયુબ ગાલા. ગાલ ફૂલાવવા અને પાછું હસવું બંને એક સાથે થઈ શકે. માટે તમે જ્યાં હો ત્યાંથી છોડી દો અને પરલોકમાં લાગી જાઓ. બુદ્ધની પાછળ 60,000 સાધુઓ ફરતા હતા. રાજા ગયો એને સાધુ બનાવ્યો, દરજી ગયો એને સાધુ બનાવ્યો, સેનાપતિ ગયો એને સાધુ બનાવ્યો, કોઈ સ્ત્રી ગઈ એને સાધ્વી બનાવી. જે આવ્યું એને બધાને શું કરો છો, શા માટે, આ કોના માટે છે? પરલોક સુધારી લો, નિર્વાણ પ્રાપ્ત કરી લો. એટલે આખો જે માર્ગ છે એ ધર્મ ખરો, પણ ધર્મનું મુખ કયું છે? પરલોક. ધર્મનો માર્ગ કયો છે? પરલોક. ધર્મનું લક્ષ્ય કયું છે? પરલોક. જ્યારે દેશનો ક્રીમ વર્ગ પરલોકના કામમાં લાગ્યો હોય તો તમે સમજી શકો છો કે આ લોક બગડવાનો છે, આ લોકની ઉપેક્ષા થવાની જ. પછી તમને એવી ઈચ્છા ના થાય કે ચાલો ઊંઝાને સરસ બનાવીએ, રોડ સારા બનાવીએ, દુકાનો સારી બનાવીએ, પાણી સારું બનાવીએ. અરે કેટલા વર્ષોમાં આ ઊંઝા કરતા સારી સારી નગરીઓ ભોગવી ચૂક્યા છે. કેટલું કેટલું બધું જોઈ લીધું. ઇન્દ્ર રાજા થયા, એ ઐરાવત હાથી ઉપર બેઠા. જોકે મુશ્કેલી એ છે કે આમાંનું કોઈને કશું યાદ આવતું નથી. તમને કદી પણ એવું યાદ આવ્યું કે હું કોઈ જન્મે બગલો હતો, કાગડો હતો, કૂતરો હતો, એવું કોઈ વાર તમને કશું યાદ આવે છે? કાંઈ કહેતા કાંઈ યાદ આવે છે? આખી જિંદગીમાં એક વાર તો યાદ આવવું જોઈએ ને કે ભાઈ પહેલા હું આમ હતો ને પછી આમ હતો ને પછી આમ હતો ને. એવું કશું યાદ નથી આવતું. એટલે એક મુખ છે એ પરલોકને મહત્તા આપનારું, પરલોકને જ શ્રેષ્ઠ માનનારું છે. ઋષિઓનો જે માર્ગ છે એ શું છે એ પછી કહું. ત્યારે એક બીજો માર્ગ છે, એ કહે છે કેવળ આલોક જ છે, આલોક સિવાય બીજું કશું જ નથી. આ તો બધા પછી આલોકમાં જાય છે ને પછી આમ જાય છે. અરે એ તો બધી ગપ્પા વાતો છે, એમાં કઈ તત્વ નથી. કોણ? આલોકવાદી, જે માત્ર આલોકને માને છે. કોણ જોવા ગયું હતું? ગરુડ પુરાણ વંચાવો. હું તો તમને સલાહ આપું છું, કદી ગરુડ પુરાણ વંચાવવું નહીં. એકલી અંધશ્રદ્ધા ભરી છે, એકલી અંધશ્રદ્ધા સિવાય એમાં કશું નથી. કોઈ માણસ મરણ પામ્યો હોય તો એની પાછળ ગીતા વંચાવો, ઉપનિષદો વંચાવો, ખાસ કરીને કઠોપનિષદ વંચાવો. આ પુરાણો છે, એ પુરાણોની અંદર તો અંધશ્રદ્ધા સિવાય ભાગ્યે જ બીજું કંઈ હોય. પછી આ લોકમાં જાય ને પછી આ લોકમાં જાય ને પછી આ લોકમાં આટલો ટાઈમ ભમે ને પછી ફલાણા લોકમાં જાય ને, અને એ બધી વાત મગજમાં બેઠી હોય. આવું ઊંઝા જેવું ગામ, પાટીદારોની વસ્તી અને પાટીદારોનો મહલ્લો, એમાં ગરુડ પુરાણ ચાલે. આખો દિવસ ગરુડ પુરાણ ચાલે. એ મોટા ભાગે તો ડોશી ડોહા આવે સાંભળવા, કોઈ જુવાની અને કંઈ એમાં રસ હોય. એટલે એ મહોલ્લામાં રહેનારા એક ડોશી જ્યારે જુઓ ત્યારે રોજ ભગવાનને, લોકોને એક જ વાત કરે કે હવે તો ભગવાન ઉપાડી લે તો સારું. જે મળે એને કે હવે તો ભગવાન ઉપાડી લે તો સારું. અને આ ગરુડ પુરાણમાં પેલા યમરાજની વાતો આવી. યમરાજ કાળા ભેંસ ઉપર, મોટા પાડા ઉપર
લાલ ઘુમ આંખો ને આવો પાસ ને આવું ગદા ને ત્રિશૂળ લઈને પેલા જીવ ખેંચવા આવે. મારા ઓળખીતો એક માણસ હતા, એ જયારે મળે ત્યારે મને એક જ વાત કરે, 900 નાડી ને 72 કોઠા, એમાંથી આ જીવ ખેંચાય એમ. ત્યાં આમ નહોડા છે ને બધા નસોડા, આમ તરફડવા માંડે. 900 નાડી ને 72 કોઠા એમ. કેટલું દુઃખ થાય. અને અમે પણ લોકોને ડરાવી દીધા. 1000 વીંછી જેટલી વેદના, 1000 વીંછી એક સાથે કરડ્યા હોય, અને જેટલી વેદના થાય એટલી વેદના મરતા થાય. જિંદગી એક ભયનું રૂપ બનાવી દીધું. સ્ત્રીઓને કહ્યું, અરે પ્રસૂતિમાં કેટલી વેદના થાય, મહાદુઃખ, મહાપીડા, મહાપીડા. એટલે નાની નાની છોકરીઓ હોય, સત્સંગમાં જતી હોય, કથા સાંભળતી હોય, સતત એના મગજ ઉપર પ્રસૂતિની પીડાની વાતો મૂક્યા કરવાની. અને પતિઓ કેવા દુષ્ટ હોય છે ને કેવા ખરાબ હોય છે ને એ બધી વાતો મૂક્યા કરવાની. એટલે એના મનમાં શું થાય, જીવન ઉપર ભય પેદા થઈ જાય. સંસાર એક ભયરૂપ છે, એક ભયરૂપ થઈ જાય. અને પછી એ ઈચ્છે કે હું સાધ્વી થઈ જાઉં, મારે આ સંસારમાં નથી પડવું. એકવાર હું જતો હતો ગાડીમાં, 2 નાની નાની છોકરીઓ, બિલકુલ 5 વર્ષની, 7 વર્ષની. અને થોડી ગમ્મત કરું એટલે મેં કહ્યું, તમે ભણો છો, મોટા થશો, પરણશો, અને પછી જુઓ ને કેવા ઘરવાળા મળતા હોય છે, મારી એ કરતા હોય છે. એટલે પેલી નાની છોકરી છે ને એ મને શું કહે છે, કઈ બધા એવા ના હોય એમ કે. હું વિચાર કરું, જો આ કેટલી ડાહી છે, એમ હોય કે કોઈ એવો હોય પણ કઈ બધા એવા. સંસારનું એક બિહામણું ચિત્ર, એક ભયંકર દૃશ્ય, અને માણસને ફફડાવી નાખવાનો, બીવડાવી નાખવાનો. પછી સાધ્વી થઈ જાય. સાધ્વી તો થઈ જાય, પણ 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ પછી જીવનની વાસ્તવિકતાઓ આવીને ઉભી રહે. ગાંધીજીએ લખ્યું છે, એમ નાના હતા પોરબંદરમાં, અને ઈશ્વરને જોવાની તાલાવેલી લાગી. બચપણમાં લગભગ બધાનો આવો પિરિયડ આવે, અને બધું વાંચ્યું હોય, સાંભળ્યું હોય, ભગવાન આવા હોય, અહીં મળે ને આમ મળે ને તેમ મળે. તે હું ને એક બ્રાહ્મણનો છોકરો, આ બંને છે એ નજીકનો એક નાનો સરખો પહાડ ને પહાડ ઉપર ચાલ્યા ગયા. ભગવાન જોવા છે. ગામમાં તો, શહેરમાં તો કઈ મળે, પેલા વનમાં એમ કે પહાડમાં ઉપર હશે. ગયા, આખો દિવસ રહ્યા, અને પછી ભૂખ લાગી, તરસ લાગી, ભગવાન કઈ દેખાયા, આમ રખડ્યા, સાંજે ઘેર પાછા આયા. પેલી જે ભૂખ લાગી, તરસ લાગી, એ જીવનની વાસ્તવિકતા છે. અને એ વાસ્તવિકતા આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે, પરમ દિવસે નહીં તો પેલા દિવસે પ્રત્યેક વ્યક્તિના આગળ ઊભી થતી હોય છે ને થતી જ હોય છે. ઉપવાસ કરો તમે, કેટલા દિવસ કરશો? પણ એક દિવસ આવશે કે તમે અનાજની માગણી કરવાના જ, હવે ખાવાનું આપો, મારે ખાવું છે, મને ખાવાનું આપો. એટલે જિંદગી એક બિહામણી વસ્તુ છે, એક ભયજનક વસ્તુ છે. એને ડગલે ને પગલે ડરાવી દેવાનું. શ્રીમદ ભાગવતની ભૂમિકા ઉત્થાનિકા છે, એમાં તમે જોશો પેલી ધુંધુલિકા છે ને, ધુંધુલી, એ કહે છે કે હું ગર્ભ ધારણ કરું, પછી મને આમ પીડા થાય, પછી મારે આવી પરેજી પાળવી પડે, આ ખવાય નહીં, પેલું ના ખવાય. અને પેલી સ્ત્રીને પ્રસૂતિમાં કેટલી વેદના થયેલી, કેટલી બૂમો પાડેલી, ઓપરેશન કરવું પડેલું, ફલાણું કરવું પડેલું. ના, મારે એવું દુઃખ સહન કરવું નહીં. ગાયને ફળ ખવડાવી દીધું. મારે એ કથા તમને નથી કહેવી, મારે તો એટલી જ વાત કહેવી છે, જિંદગીનું ડગલું તમે ભરો તો જિંદગીના પહેલા ડગલાથી છેલ્લા ડગલા સુધી ભય 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 ને ભય. આ નહીં કરો તો આમ થશે, આ ફલાણું કરવટું નહીં કરો તો આમ થશે, જોજો હો, મંગળવાર નહીં કરો તો આમ થશે, તમારે લીલા રંગનો પેલી વીંટી પહેરવી પડે, શનિ પહેરવો પડે, લાલ પહેરવું, માણેક પહેરવું પડે, અહીં ફલાણું પહેરવું પડે, નહીં તો આમ થશે. અમારે ત્યાં એક સજ્જન છે ને, એ તાંબાના વાયર બાંધે છોકરાના પગે. તમે જોશો તો એટલામાં કોઈ બાકી નહીં, બધા 5 રૂપિયા લે છે, લાઈન લાગે છે. કોઈ પૂછતું નથી કે શું કામ બંધાવ, કે ના બંધાવવું પડે, ના બંધાવીએ તો છોકરું એમ. પણ બીજા કોઈ બંધાવે છે, બહારના કોઈ અમેરિકા મંગાવે છે પાછા, અહીંના એવા પેલા કળણ કહેવાય, અમેરિકા વાળા મંગાવે છે. અને અમેરિકાના છોકરા કોઈ પહેરતા નથી. કેમ? બીકના દ્વારા ધર્મ આવ્યો છે, ફફડતા આવ્યો છે. એટલે એ માણસ છે
કદી પણ સાચા ધર્મનું દર્શન નહીં કરી શકે. એટલે આ એનો એક છેડો અને આનો બીજો છેડો આ રિએક્શન. માત્ર પરલોક એટલે બીજો છેડો આવ્યો માત્ર આલોક. અરે કંઈ નથી, મર્યા પછી કશુંય નથી. લોકોને શીખવાડે છે, સમજાવે છે. કયો લોક જોયો કહો તમે? શું જોયું? ક્યાં જોયું? શું કામ મરી જાઓ છો ચિંતા કરી કરીને, ખોટી ચિંતા કરી કરીને? ખાઓ પીઓ અને મજા કરો, આનંદ કરો, અને હશે તો આગળ જોયું જશે. પછી કાંઈ નથી. એક વાર તમારા મગજમાં આ વાત બેસી જાય તો તમને ઘણી મોટી શાંતિ થઈ જાય. તમે જે ઘરમાં રહો છો એ ઘરમાં તમને એક દિવસ સર્પ દેખાયો. હવે રાત્રે ઊંઘ આવે ખરી? એ નીકળી ગયો હોય તો એ ઊંઘ આવે ખરી? હા, ઊંઘ ક્યારે આવે કે એને નીકળી જતા જુઓ. હા, કે હવે નીકળી ગયો, હવે વાંધો નહીં. પણ જો તમે એને નીકળી જતા ના જોયો હોય અને જરાક ખખડાટ થાય તો તમને એમ જ રહે કે સર્પ છે. મગજમાં એક શંકા પેસી ગઈ છે. એક એવી શંકા પેસી ગઈ છે કે શાંતિથી જીવવા નથી દેતી. અને એ શંકા છે એને જો તમે નીકળી જતા જુઓ, બસ હવે ઘસઘસાટ સૂંઘો. બે માર્ગ થયા. એક ત્રીજો માર્ગ છે જે ઋષિ માર્ગ છે. ઋષિ માર્ગ એ શું કહે છે કે આલોક છે, પરલોક છે, બંને છે. જિંદગી આટલા પૂરતી જ સીમિત નથી. જિંદગી અસીમિત છે, અનલિમિટ છે. જો બ્રહ્માંડો અનલિમિટ છે તો જીવન પણ અનલિમિટ છે. એટલે એ કહે છે કે આલોક પણ છે ને પરલોક પણ છે. અમારે ત્યાં એક બહુ મોટા ઋષિ થયા, એમની થોડી કથા તમને સંભળાવીશ. એમનું નામ છે મહર્ષિ કણાદ. લોકો ભૂલી ગયા, ઋષિઓને ભૂલી ગયા, અને ન પકડવા જેવાને પકડ્યા અને જે પકડવા જેવા હતા એમને છોડી દીધા. પ્રજા દુઃખી થઈ ગઈ, એટલે આ પ્રજા દુઃખમાં પડી. મહર્ષિ કણાદ એકાંત નદીના કિનારે જંગલમાં રહે, અને એણે 2700 વર્ષ પહેલા પરમાણુની પ્રસ્થાપના કરી. આપણા શાસ્ત્રોની અંદર પ્રકૃતિવાદ છે, માયાવાદ છે, બ્રહ્મવાદ છે, પરમાણુવાદ નથી. આ કણાદે પહેલા પરમાણુની પ્રસ્થાપના કરી. આ બ્રહ્માંડો પરમાણુથી બને છે. બે પરમાણુ ભેગા થાય દ્વેણુક બને, 3 દ્વેણુક ભેગા થાય ત્રસરેણુ બને, 4 ત્રસરેણુ ભેગા થાય ચતુર્ણુક બને, અને પછી બ્રહ્માંડો બનવા લાગે, વિશાળ બ્રહ્માંડો. એટલો મેધાવી, એટલો બુદ્ધિશાળી આ ઋષિ. એનું દર્શન છે, એનું નામ છે વૈશેષિક દર્શન. કણાદ દર્શન, વૈશેષિક દર્શન. એકાંતમાં એની પત્ની, એના બાળકો, એના વિદ્યાર્થીઓ ગુરુકુળ બનાવી અને એકાંતમાં શાંતિથી રહે. પણ એની જે આર્થિક સ્થિતિ ને એ બહુ નીચી, પણ એમાં એને સંતોષ. એટલે હું તમને એક બીજી વાત કહું છું. આખી દુનિયા અર્થ પિશાચ બનતી હોય તો ભલે બને. પૈસો 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 ભલે કરવા દો. વેપારીઓને કરવા દો, ઓફિસરોને કરવા દો, નેતાઓને કરવા દો, ભલે બધા પૈસો પૈસો કરતા હોય, પણ ધર્મગુરુ કદી અર્થ પિશાચ ન થવા જોઈએ. ધર્મની વ્યાખ્યા કરનાર જો પૈસો 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 કરનારો થશે તો તમારી મૂળ બ્લુ પ્રિન્ટ બગડી જવાની. અરે એ તો બ્લુ પ્રિન્ટ છે, એ જ જો અર્થ પિશાચ બની જશે તો તમે બધું ખોઈ બેસવાના છો. એટલે એકાંતમાં સાવો ખાય, પેલો જંગલી ધાન હોય ને એ ખાય, ગાયો રાખે. રાજાને ખબર પડી કે મારા રાજ્યમાં દૂર નદી કિનારે એક ઋષિ રહે છે અને બહુ મેધાવી છે. કેટલાક માણસો શું હોય છે, એમ લાગે કે માણસ નથી, એનું મગજ નથી, કમ્પ્યુટર છે. એ મસ્તિષ્ક નથી પણ એ કમ્પ્યુટર છે. ગજબની શક્તિ હોય. આટલી મોટી શક્તિ મારા રાજ્યમાં રહે અને એના ઘરમાં સારું ખાવાનું ન હોય, સારા કપડાં ન હોય, સારા મકાનો ન હોય તો મને પાપ લાગે. આ એક કર્તવ્ય છે. તમે પૈસાદાર થયા એટલે એક કર્તવ્ય આવ્યું. તમારા મહોલ્લામાં કોઈ રાત્રે ભૂખ્યું સૂતું હોય તો એનું પાપ તમને લાગશે. ખાલી બંગલો બાંધવા માટે જ ભગવાને પૈસો નથી આપ્યો. એ બંગલો બાંધીને રાત્રે તમે ખાલી વિડીયો જોયા કરો એટલા માટે. રાત્રે તપાસ કરો, કોઈ વિધવા, કોઈ ડોસો, કોઈ ડોસી, કોઈ ગરીબ માણસ ભૂખ્યું તો નથી સૂતું ને. અને જો એ તપાસ ના કરો તો લક્ષ્મી તમને શ્રાપ આપે. મેં તારા ત્યાં ઢગલો થઈ ને તું કોઈનું પેટ નથી ઠારી શકતો,
તમારું વ્યક્તિત્વ આખા ગામને છાવરતું હોય, તમે આખા ગામના આગેવાન હોવ અને ગામમાં કેટલાક માણસો રીબાઈને દુખી થઈને જીવતા હોય અને તમને એની કશી પડી ના હોય, કાંઈ જ ના હોય, તમે એમ સમજો કે આપણે શું, તો લક્ષ્મી તમને શ્રાપ આપે. ગરીબ માણસને કશું નહીં, પણ પૈસાદાર થયા છો, પૈસાદાર થયા છો જવાબદારી પણ સાથે આવેલી છે. એટલે કેટલા એવા માણસો હોય છે એ ફરીને તપાસ કરતા હોય છે. હું મુંબઈમાં ગયો, એક શેઠના ત્યાં જમવા જવાનું થયું, જૈન વાણિયા, અબજોપતિ, કરોડાધિપતિ નહીં, અબજોપતિ. એમના ફંક્શનમાં ગયેલો, બહુ મોટું 2 દિવસના પ્રવચનો રાખેલા. તમે એના ઉપરથી કલ્પના કરો કે પ્રવચનમાં આવનારી જે ગાડીઓ, એ ગાડીને પાર્ક કરવા માટેની જે ભાડાની જગ્યા રાખેલી, એ ભાડું જ રોજનું 25,000 રૂપિયા. ખાલી ગાડીઓ પાર્ક કરવા દેવાનું 25,000 રૂપિયા ભાડું, 1 દિવસનું. 2 દિવસના 50,000. પોતાની માતાની સ્મૃતિમાં એને ફંક્શન રાખેલું. અને જ્યારે પણ કોઈ માની સ્મૃતિમાં કંઈ કરે તો મને બહુ લાગી આવે. પછી એમના ત્યાં જમવા જવાનું થયું. મેં એમને કહ્યું, શેઠ તમને એક પ્રશ્ન પૂછું? અને કે પૂછો. તમે જૈન છો, કોઈ જૈન સાધુને કેમ ના બોલાવ્યા? મને કેમ બોલાવ્યો? હું તો એકદમ મુક્ત વિચારનો માણસ છું અને મારા વિચારોથી ઘણીવાર લોકો ભડકે છે. કોઈ કંઈ થાય છે કે જેમ ભેંસ ભડકે એમ ભડકે છે. તો તમે તો જૈન પ્રજા વધારે પડતી ઓર્થોડોક્સ, કન્ઝર્વેટિવ, મને કેમ બોલાવ્યો? મને કે એવું છે કે તમે અને મારા વિચારો બહુ એક સરખા લેવલે છે. શું વાત કરો છો? હા. પછી એને વાત કરી. મને કે હું 5-6 વર્ષનો હતો ને મારા પિતા મરી ગયા, મા વિધવા, ઘરની સ્થિતિ નહીં, અને પાછા બધા ઘણા નિયમો પાળવા પડે, ખાનદાનીનું બહુ મોટું દુઃખ. બીજી સ્ત્રી તો બહાર નીકળીને કોઈના કપડાં ધોવે, કોઈના વાસણ ઘસે, પણ સાંજે છોકરાનું પેટ ભરે. પણ ખાનદાનીનું લેબલ જેને લાગ્યું હોય એ સ્ત્રીથી તો 1 વર્ષ તો બહાર પગ જ ના મુકાય. વૈધવ્ય પાર કરવું કેવી રીતે? એ મારી માં છે, હું ઘરની સ્થિતિ નહીં, ભણવા જાઉં, પણ માં છે ને બહુ સંસ્કારી. રાત પડે ખોળામાં માથું મૂકું હું એના, અને મારા માથા ઉપર હાથ ફેરવે અને મને સુવાડતા રોજ 3 વાતો સંભળાવે. પહેલી વાત કે, જો બેટા, કોઈને ખવડાવીને ખાજે, કોઈને ઓઢાડીને ઓઢજે, અને કોઈને ઊંઘાડીને ઊંઘજે. રોજ આ 3 વાતો. હો, મેં કહ્યું આખી ગીતા આવી ગઈ એમાં. આ રોજ બધા પાઠ કરતા, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર, જાણે પેલી બિલ્લી બિલ્લાના પાછળ દોડતી હોય ને એવી રીતે. આખી જિંદગી સુધી પાઠ કરીને મરી ગયા ને એક અક્ષર ના આવ્યો જિંદગી. બસ રોજ સાંજ પડે ને 3 વાતો કે, કોઈને ખવડાવીને ખાજે, કોઈને ઓઢાડીને ઓઢજે, કોઈને ઊંઘાડીને. હ્યુમેનિટી, માનવતાના સૂત્રો આવ્યા. પછી હું જરા મોટો થયો, બહુ ભણી ન શક્યો, પણ વાણિયાનો દીકરો ત્યાંથી ભાગ્યો, મુંબઈ ગયો. ચરઈ વેતી ગામ છોડ્યું, મુંબઈ ગયો અને હીરાના વેપારમાં ઝંપલાવ્યો. અને તમે જુઓ છો આજે તો 32 પેઢીઓ, 32 ઓફિસો છે આખી દુનિયામાં, 32 ઓફિસો છે, અબજો રૂપિયા. પણ હું જયારે સાંજ પડે છે ને ઊંઘું છું, 82 વર્ષની મારી ઉંમર આજે, એટલે તરત જ પેલી માં આવી જાય છે ને કહે છે, કોઈને ખવડાવીને ખાજે, કારણ કે બેટા તારો બાપ મરી ગયો, મેં ભૂખ જોઈ છે, તે ભૂખ જોઈ છે, એટલે કોઈને ખવડાવીને ખાજે. સાંજ પડે છે અને માં મને કહે છે, કોઈને ખવડાવીને ખાજે. જ્યારે મારી પાસે ખવડાવવાની તાકાત નથી ત્યારે મને આ ઉપદેશ મળ્યો, અને હવે જ્યારે ખવડાવવાની તાકાત ઢગલો થઈ છે ત્યારે એ ઉપદેશને પરિણામમાં મારે લાવવાનું. એટલે બાપજી, મને બહુ મોટા દેરા બાંધવામાં રસ નથી, સોનાના કળશોમાં રસ નથી, મોટા ધજાગરાઓમાં રસ નથી. મને રસ છે કોઈની આંતરડી ઠારવામાં, કોઈનું પેટ ઠરે, કોઈનું હૃદય ઠરે, કોઈનું અંતર ઠરે, એમાં મને રસ છે. અને એ કામ તમે કરો છો.
કોઈને ઊંઘાડીને ઊંઘજે. મેં અહીંયા કેટલા ભવનો બાંધ્યા છે, રાત્રે આવીને સૂઈ જાઓ. અને રાત્રે અમે મેટાડોર લઈને નીકળીએ છીએ, એટલા માટે નીકળીએ છીએ કે રાત્રે થરથરતી ઠંડીમાં પડેલા માણસોને ચાદર ઓઢાડી દઈએ. એમાં કેટલાક દુરુપયોગ કરનારા હશે. અને એક બીજી વાત યાદ રાખજો, મારે આશ્રમમાં જાત જાતના માણસો આવે. એક સજ્જન રોજ આવે, મને કે તમારું બધું કામ ગમે છે, પણ આ ગરીબ માણસોને જે તમે અન્ન ક્ષેત્રમાં રોટલા ખવડાવો છો એ મને જરાય ગમતું નથી. મેં કહું કેમ એમ? અરે એ તો બધા લુચ્ચા છે, એમ કે એ તો બધા લુચ્ચા છે, હરામી છે. મેં કહું વાત સાચી છે, હું એ જાણું છું કે એ લુચ્ચા છે, પણ મારા ને તમારા કરતા ઓછા લુચ્ચા છે. એની લુચ્ચાઈ 2 રોટલાની છે, બસ 2 રોટલીની એની લુચ્ચાઈ છે. અને તમારા ચોપડા જો ઇન્કમ ટેક્સ વાળા તપાસે તો એમાંથી ખબર પડે કે તમારી લુચ્ચાઈ લાખોની છે. આ જે રોટલી ખાવા આવનારા છે એનું બેંક બેલેન્સ નથી, એને ઘર નથી, એને સુવાનું નથી. 2 રોટલા ખાધા એટલે બીડી ફૂંકીને પડ્યા રે બિચારા, જિંદગી પાર કરી દે. અને તમારી લુચ્ચાઈ મને કે હો મારા આજ ખરું ખોડી કાઢ્યું હો, ખરું ખોડી કાઢ્યું હો. અરે ચશ્મા બદલો, શા માટે આ ચશ્મા લઈને ફરો છો? કોઈ સારું કામ નહીં કરી શકો. કોઈ એક દરેક કામમાં થોડુંક તો ખરાબ થવાનું ને થવાનું જ. એટલે મને આમાં રસ છે, હું ખૂબ પ્રેમથી આ કામ કરું છું અને એના કારણે મને એમાં બહુ આનંદ આવે છે. એટલે પેલો ઋષિ છે એકાંતમાં, બસ આનું નામ ત્યાગ છે. ત્યાગ પ્રદર્શનની વસ્તુ નથી. ત્યાગ તો શાંતિ આપનારી વસ્તુ છે, તમારી અંદરની વસ્તુ છે. તમારા બાથરૂમમાં સાબુ પડ્યો હોય અને છતાં તમે શરીરે ના લગાડતા હો તો એ ત્યાગ છે. અને દુનિયાના માટે તમે ના લગાડતા હો, હું સાબુ નથી મારાથી ના લગાડાય, તો એ ત્યાગ નથી, એ નિયંત્રણ છે. નિયંત્રણ સુખદાયી નથી હોતું. એકવાર એક મહાત્માના દર્શને ગયેલો, બહુ પહેલા, અને શું વાત કરું, એ મહાત્મા એવા કે નખ શીખ જરિયન જામા, નખ શીખો જરિયન જામા, અને નહીં તો 2 થી 3 કિલો તો સોનું પહેર્યું હશે, એટલું સોનું પહેરેલું. અને હું નાની ઉંમરનો નવો. પછી જયારે કોઈ નતું એટલે જઈને મેં એમને કહ્યું, મહારાજ તમને ખોટું ના લાગે તો એક વાત કહું. મેં કહો. મને કે ક્યાં? આ 3 કિલો સોનું અને આ જરિયન જામા તમે સાધુ થઈને પહેર્યા છે, આટલા માટે સાધુ થવાનું છે? અને કે દેખ તું નહીં સમજતા है, तेरी ताकत हो तो एक अंगूठी पहन के दिखाओ, તારી જો તાકાત હોય તો એક વીંટી પહેરીને મને બતાવો. એમ કે વીંટી પહેરીશ ને તો તને જે થોડાક માનનારા છે તરત જ કે મહારાજ તો વીંટી પહેરવા માંડ્યા. ઓહો, કે હવે જોયું કે અરે આટલું પહેર્યા પછી જો કેટલા લોકો મારા પાછળ શ્રદ્ધા રાખનારા છે. ને મારા મગજમાં એક વાત ઉતરી ગઈ, વાત તો સાચી છે. મને એક માણસે કહ્યું તમે ચંપલ સ્લીપર પહેરો છો? અમે તો ના પહેરીએ. મેં કહ્યું પહેરી તો બતાવો, પહેરી બતાવો. ત્યાગ નથી, એ નિયંત્રણ છે. અને નિયંત્રણ છે ને એ દુખતું હોય છે. ત્યાગ સહજ હોય છે, સ્વાભાવિક હોય છે, એનું પ્રદર્શન ન હોય, એના કોઈના દ્વારા અંકુશ ન હોય. તમારા ઘરમાં મીઠાઈના બોક્સો પડ્યા હોય ને તમને ખાવાની ઈચ્છા ના થાય, એ તમારો ત્યાગ છે. તમારી પાસે પૈસાનો ઢગલો પડ્યો હોય અને એમાંથી રૂપિયો લેવાનું મન ના થાય, એ તમારો ત્યાગ છે. તમે ધારો અને અહીંયા જોડી ફેરવો તોય 5-25 હજાર રૂપિયા ભેગા કરી શકો, આરતી ઉતારો તોય પૈસા ભેગા કરી શકો, અને છતાં એ તરફ તમારી વૃત્તિ ના જાય, તો એ ત્યાગ છે. નિયંત્રણ અલગ છે ને. અરે નિયંત્રણ તો કેદીઓને હોય છે, જે જેલમાં કેદીઓ છે ને, એ બીડી ના પી શકે, ફલાણું ના કરી શકે, ફલાણું ના કરી શકે, એટલે એ ના પીવાથી ત્યાગી નથી, નિયંત્રણ છે. ઋષિ સહજ મસ્તીમાં રહે, સહજ ત્યાગમાં. અને ત્યાગનું કોઈ પ્રદર્શન નહીં, ત્યાગનું કોઈ વટામણ નહીં લેવાનું કે હું ત્યાગી છું, હું ત્યાગી છું, હું ત્યાગી છું. કોઈને એવું કહેવું નથી, કોઈની પાસેથી કોઈ સર્ટિફિકેટ મેળવવું નથી. પણ રાજા છે ને, એ રાજાને ખ્યાલ આવ્યો. રાજા એક દિવસ રથ જોડાવી અને ગયો એ ઋષિના ત્યાં. ત્યાં ઋષિ
વૃક્ષના નીચે ઓટલો બનાવીને ભોજપત્ર ઉપર બેઠા 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 સૂત્રોની વૈશેષિક દર્શનની રચના કર્યા કરે. રાજા પણ એવો ડાયો માણસ કે કોઈ માણસ ભજનમાં બેઠો હોય કે કોઈ કવિ કવિતા કરવા બેઠો હોય કે કોઈ લેખક લેખન કરવા બેઠો હોય એમાં વિક્ષેપ નહીં કરવાનો. તમને ખબર નથી, એની લહેર ચાલતી હોય. કોઈ વક્તા બોલતો હોય, એની લહેર ચાલતી હોય. હવે તમે એ વખતે જ વિક્ષેપ કરો, તમને કઈ અક્કલ જ નથી, બુદ્ધિ જ નથી. અરે એની એક લહેર ચાલતી હોય, જેમ સમુદ્રની લહેર આવતી હોય ને, માર પથરો, બસ બીજી વાત નહીં. આખી દુનિયાને છોકરા હોય, કઈ એક જ ના, મારું છોકરું જુઓ, મારું છોકરું જુઓ. અરે પણ પાછળ બેસો ભાઈ, અહીં નથી બતાવું તમારું છોકરું. રોજ બૂમો પાડ્યા બિચારા, રોજ બૂમો પાડી પાડીને થાકી. એટલે ચૂપચાપ જઈને બેસી ગયો. કોઈને વિક્ષેપ ના થાય એવી રીતે ચૂપચાપ જઈને બેસી ગયો. એટલે થોડીક વાર થઈને ઋષિ આમ આંખ ઊંચી કરી, આમ આંખ ઊંચી કરી, ઓ, અને સમજી ગયો કે રાજા આવ્યો છે. એટલે રાજાએ કહ્યું, મહારાજ કંઈક સેવા આપો, હું તમારી સેવા કરવા માંગુ છું, મને કંઈક તમારી સેવા બતાવો. સામે ચાલીને હો. ઘણા માણસો એવા હોય, જયારે મળે ત્યારે કે ખરા, કંઈક કામકાજ હોય તો કહેજો, હો, કંઈક કામકાજ હોય તો કહેજો, વિના સંકોચે કહેજો. પણ હું તમને એટલું કહી દઉં કે જે દિવસે તમે એમને કામ બતાવશો ને, એક વાર ને બે વાર ને ત્રીજી વાર ખલાસ. આ તો પીલુના ઠલિયા છે. પીલુના ઠલિયા જાણો છો? મમરાઓ ત્યાં સુધી, જો જરાક દબાઈ ગયા તો કડવા ઝેર છે. કે ખરા, પણ એને જો બતાવવાની ભૂલ કરો તો સંબંધ પછી કે અરે મહારાજ જશો નહીં, મહારાજ ભાઈ કંઈક નું કંઈક માગે છે, બતાવે છે. કંઈક મને આજ્ઞા કરો, હું કંઈક સેવા કરું, તમારા આશ્રમની સેવા કરું. આટલી બધી પ્રવૃત્તિ તમે કરો છો. એટલે ઋષિએ કહ્યું, જો ભાઈ રાજા, ખોટું ના લગાડીશ, હું જે સેવા માગું એ સેવા આપીશ ખરો? હા મહારાજ, આપીશ, જરૂર આપીશ. તો હવે પછી કોઈ દિવસ મારા આશ્રમમાં પગ ના મૂકવો, આ મારી સેવા. રાજા તો ડઘાઈ ગયો એકદમ, ઓહો, મારું અપમાન. ને ઋષિ કહે છે, મને કોઈ ત્યાગનો અહંભાવ નથી અને તારા પ્રત્યે કોઈ તિરસ્કાર નથી, પણ તું અહીં ના આવીશ. તું આવીશ એટલે તારા દેખાદેખી દીવાન આવશે, મંત્રીઓ આવશે. કારણ કે રાજા જાય છે, જરૂર કંઈક હોવું જોઈએ. મંત્રીઓ આવશે એટલે નગર શેઠ આવશે, નગર શેઠ આવશે એટલે નાના શેઠિયાઓ આવશે, ને પછી તો બધા ટોળે ટોળા આવશે. મહારાજ આંકડા આપે છે, મહારાજ છોકરા આપે છે, મહારાજ ફલાણું કરે છે, મહારાજ ફલાણું કરે છે. અને અહીં એટલો મેળો ભરાશે, એટલો મેળો ભરાશે કે પછી મને જે આ મારું કામ છે એ કોઈ કરવા દેશે? એક વાત. બીજી વાત, જેણે સ્વતંત્ર વિચારો રાખવા હોય એને ધર્માદાનું ના ખાવું જોઈએ. પેટ પરાધીન થયું તો મગજ પરાધીન થઈ જશે. જેનો રોટલો ખાઓ એના ગુણ ગાવા પડે. કબીર એટલા માટે મહાન થયા, શાળ ચલાવીને જીવતા હતા. અને પોતે શાળ ચલાવતા હતા અને એ કમાણીમાંથી રોટલો ખાતા હતા. ભીખનો રોટલો ખાય અને સ્વતંત્ર મગજ રાખે એ કદી બની ન શકે. રોજ જઈને ઉભા રહેવું ભિક્ષા લેવા માટે, અને પેલાને તો અણગમો થયો હોય એટલે શું રાજી રાજી થાય એવું બોલવાનું, એમના છોકરા રમાડવાના, એમના આમ કરવાનું, ફલાણું કરવાનું. એટલે પેલી બહેનો બધી રાજી રાજી થઈ જાય, ભિક્ષા હારી આપે. અને ન ગમતી વાતો સંભળાવો તો કોઈ ભિક્ષાય ના આપે. પહેલી શરત છે, તમે તમારા પગ ઉપર ઉભા રહી શકો છો. રાધા સ્વામી સંપ્રદાય છે, અને રાધા સ્વામી સંપ્રદાયની એક સરસ વાત છે. એ વાત છે કે તમે તમારો રોટલો કમાઓ. શા માટે લાચારીનું ખાવ છો? શા માટે પારકું ખાવ છો? પરાધીન શું કામ થાવ છો? આ ઋષિ પણ એ જ સિદ્ધાંતમાં, આપણો આખો ઋષિ માર્ગ એ રીતનો છે. એની ગાયો છે, એની ખેતી છે, એનું પોતાનું સાધન છે. કોઈ ફંડ ફાળો નહીં, કોઈ શેઠિયા પાસે નહીં જવાનું, કોઈ 108 સપ્તાહ નહીં કરવાની, કોઈ ફલાણા શેઠને ગાદીએ બેહાડો, ફલાણા શેઠને પાટલે બેહાડો. આ બધા ઉઠા નહીં ભણાવવાનો, એકાંતમાં રહી અને બસ ગ્રંથોની રચના કરવાની. એટલે રાજન, તું જતો રહે, ફરી ના આવીશ, અહીં મેળો ભરાશે. બીજું, તું આજે તો શ્રદ્ધાથી આપવા આવ્યો છે, પણ 1 વાર 2 વાર 3 વાર 4 વાર હું તારું લઈશ ને પછી તારી અપેક્ષાઓ ઊભી થશે. અને અપેક્ષાઓ શું ઊભી થશે
મહારાજને લોકોને કહેશે કે મહારાજનો સીધું આપણા ત્યાંથી જાય છે. તમને ખબર છે કે નહીં? મહારાજનો બધો ખર્ચો આપણે ઉપાડીએ છીએ. હવે મહારાજને આના કરતા તો માથું કાપી નાખો તો સારી વાત છે. બોલ્યા વિના રહી ન શકે. આ મહારાજે જબ્બો પહેર્યો ને, આપણું આપેલું કપડું. આ માણસનો સ્વભાવ છે, આ માણસની કમજોરી છે. આ એક માણસે મને કહ્યું, મને કે આ એમ્બેસેડર રાખો છો તેમાં ખાંચો બહુ આવે, હું તમને કોન્ટેસા લાવી આપું. મેં કહ્યું ના ભાઈ, આ મારી એમ્બેસેડર છે, મારા પૈસાની છે, ટ્રસ્ટની નથી, કોઈ દાનની નથી, કોઈની ભીખ માગેલી નથી. એટલે એમાં હું ખુમારીથી બેસું છું. અને કોન્ટેસામાં હું બેસું ને પછી તમારું લેબલ પાસે ને પછી કઈ મહારાજ જરા આટલું લખાઈ દો ને, ફલાણા શેઠ તરફથી ભેટ. એટલે હું જ્યાં જઉં ત્યાં તમારું લેબલ ભેગું ને ભેગું લઈ જાઉં. એક માણસે બીજા માણસે મને કહ્યું, મને કે 12 મહિનામાં જેટલું તમારે પેટ્રોલ ભરાવાનું થાય ને બધું બિલ મને આપી દેવું. ના, એ વાત ખોટી કીધું. અરે હું પરાધીન થવા નથી માંગતો. અમે જ્યાં જઈશું ત્યાંથી બિલ લઈ લઈશું, અને નહીં આપવા જેવું હોય એની શક્તિ તો અમે વેઠી લઈશું. પણ મારે એક માણસને આધીન મારી આર્થિક સ્થિતિને ગીરવી નથી મૂકી દેવી. નહીં તો કાલે હું ન ગમે એવું બોલીશ ને એટલે તરત જ કહે છે કે મહારાજને બંધ કરી દો. હવે આપણે આ મહારાજ હવે કંઈ આપવા જેવા. દયાનંદ સરસ્વતી મથુરા વૃંદાવનમાં પ્રવચન કરે ને, બધી સભા ભરાયેલી, બહુ મોટા મોટા શેઠિયાઓ આવેલા, મારવાડી શેઠે પ્રવચન. એટલું મુગ્ધ થઈ ગયા, એટલું મુગ્ધ થયા. ત્યારે પેલા રૂપિયા ચાલે રાણી છાપના, આવડી મોટી કોથળી ભરેલી રૂપિયાની, ઉભા ઉભા પ્રવચન કરે, એમના પગ આગળ મૂકી દીધી. પગ આગળ મૂકી તો દીધી, પણ પછી આગળ જે પ્રવચનમાં વાતો આવી ને એ ન ગમી એમને. એ ન ગમી એટલે તો વાણિયા પાછા પાટીદાર હોય તો કે હું હવે આપ્યું, એટલે વાણિયા હોશિયારી કરી ધીરે રહી અને પેલા કોથળી ઉપાડીને પાછી એમને મૂકતાય જોયું અને એને ઉપાડતાય બે જોયું. અને એની મસ્તીમાં છે, નિંદંતુ નીતિ નિપુણા યદિવા સ્તુવંતુ લક્ષ્મી સમા વિશતુ ગચ્છતુ વા યથેચ્છમ અદ્યૈવ વા મરણ મસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથ પ્રવિચલંતી પદમ ન ધીરા. ભર્તુરીનો શ્લોક છે, બહુ સુંદર શ્લોક છે. કોઈ નિંદા કરે કે કોઈ સ્તુતિ કરે, નિંદંતુ નીતિ નિપુણા યદિ વા સ્તુવંતુ, અથવા કોઈ હાર પહેરાવે, આરતીઓ ઉતારે, જય જયકાર કરે, લક્ષ્મી સમા વિશતુ, લક્ષ્મીનો કોઈ ઢગલો કરી જાય, ગચ્છતુ વા યથેચ્છમ, અથવા કોઈ પાછી લઈ લે, અદ્યૈવ વા મરણ મસ્તુ યુગાંતરે વા, મરણ આજ આવે કે પછી આખા યુગ પછી આવે, ન્યાયાત પથ પ્રવિચલંતી પદમ ન ધીરા. પણ જે ધીર પુરુષો છે એ ન્યાય માર્ગથી કદી વિચલિત થતા હોતા. એટલે પેલા ઋષિ કે છે, રાજન તારો રોટલો જો હું ખાઈશ તો મારે તારા ગીત ગાવા પડશે, અને તારા જે ગવાયેલા ગીત છે ને એ તું મરીશ એની સાથે તારા ગીતો મરી જશે. વ્યક્તિના વખાણ કેટલા દિવસ ચાલે? બારોટ ચારવણ જે વખાણ કરે એ કઈ યુગ યુગ ના ચાલે. માણસ મરે એટલે એની કવિતાઓ મરી જાય. પણ આ જે હું લખું છું ને એ યુગો સુધી ચાલવાનું છે, કારણ કે કોઈના વખાણ માટે નથી આ. એટલે મહેરબાની કર, તું જા તારા ઘેર, મને મારું કાર્ય કરવા દે, તું તારું કાર્ય પ્રજાનું પાલન કર અને મને લેખન કરવા દે. આ કણા કેટલું એનું ઊંચું વ્યક્તિત્વ હશે, એની પત્ની કેટલી મહાન હશે, એના વિદ્યાર્થીઓ કેટલા મહાન હશે, એના બાળકો કેટલા મહાન હશે. એ માણસે પોતાના ગ્રંથની અંદર સૂત્ર લખ્યું છે, ધર્મ એટલે શું, અને એ સૂત્રમાં લખ્યું છે, યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. આટલું ટૂંકું સૂત્ર છે. જે જે કામો કરવાથી, જે જે ક્રિયાઓ કરવાથી આ લોક સુધરે અને પરલોક પણ સુધરે એવી તમામ ક્રિયાઓનું નામ છે ધર્મ. અભ્યુદયનો અર્થ થાય લોક સુખ અને નિશ્રેયસનો અર્થ થાય પરલોક સુખ. આ ઋષિ માર્ગ છે. એટલે આપણા ત્યાં શું છે? શ્રેય અને પ્રેય. પ્રેય એટલે સંસારના સુખો અને શ્રેય એટલે પરલોકના સુખો, અંતરના સુખો. આપણે પ્રેયના દુશ્મન નથી, સુદામા નહીં. આપણે પ્રેયના દુશ્મન નથી. બે જાઓ બેટા, બધા સબ સુદામા હો જાઓ.
આશીર્વાદ લેવા આવે, આવડું છોકરું લઈને કોઈ મારા આગળ મૂકે ને હું એને કહું, જા બેટા ભામાશા જેવો થજે, જા બેટા તેજપાળ વસ્તુપાળ તેજપાળ જે, કેવું લાગે એની માને? સારું લાગે. અને એવું કહું, જા બેટા સુદામા જેવો થજે, સારું લાગે ખરું? ના મહારાજ કે સુદામા બીજાને કરજો, મારા છોકરાને ના કરશો. એટલે એને કહ્યું, યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ, જેનાથી આ લોક છે એ સુધરી જાય, અભ્યુદય થાય. તમારા ઘર સારા હોય, તમારા વાહનો સારા હોય, તમારા કપડાં સારા હોય, તમારું ભોજન સારું હોય, લાલ ટમાટર જેવા બાળકો હોય, છોકરાઓ હોય. કોઈ પરદેશનો માણસ આવે તો એમ થાય કે ભાઈ ઇન્ડિયા કેવું પડે. તો એમાં પરલોકને વાંધો શું છે કે હવે બધે ચારે તરફ દરિદ્રતા દરિદ્રતા, કે કેમ કે અમે પરલોકને સિદ્ધ કરી રહ્યા છીએ. તમે બધા આ લોકના સુખ ભોગવો છો ને અમે બધા પરલોકના સુખ ભોગવવા. પણ પરલોક કોઈ જોવા ગયા? ધ્યાન દો, પરલોક છે